વાવથરા જિલ્લાના મેઘપુરા ગામે અધિક માસ નિમિત્તે 23 દિવસીય શ્રી રામલીલા કથાનો ભવ્ય મહોત્સવ. દ્વારિકાદાસજી મહારાજની અમૃતવાણીથી ભક્તિમય બન્યું વાતાવરણ. અધિક માસના પાવન અવસરે મેઘપુરા ગામે આયોજિત 23 દિવસીય શ્રી રામલીલા કથા મહોત્સવમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો છે. પૂજ્ય દ્વારિકાદાસજી મહારાજ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડી ધર્મલાભ મેળવી રહ્યા છે. મહારાજશ્રી પોતાની અમૃતવાણી દ્વારા ભગવાન શ્રીરામના આદર્શ જીવન, સત્ય, ધર્મ, ભક્તિ, કર્તવ્ય નિષ્ઠા તેમજ માનવ જીવનના ઉચ્ચ મૂલ્યો અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપી રહ્યા છે. કથાના પ્રસંગો સાંભળીને ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિ અને ધાર્મિક ભાવના વધુ મજબૂત બની રહી છે. આયોજકો દ્વારા ભક્તજનો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગામના આગેવાનો, યુવાનો અને સેવાભાવી કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, ભાઈચારો, સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મેઘપુરા ગામે યોજાઈ રહેલી આ શ્રી રામલીલા કથાએ સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ સર્જી દીધો છે. જય શ્રી રામના ગુંજતા નાદ સાથે ભક્તો ધર્મ અને સંસ્કૃતિના પાવન સંગમનો અનુભવ કરી રહ્યા છે. અહેવાલ નરેશભાઈ ઠાકોર. હનુમાનને કહેવા લાગ્યો, હનુમાનજી તમે મારા પર વિશ્રામ લો, તમે થાકેલા છો. હનુમાન તઈ પર સાકરાવ અન પુણ્ય કી ન વિચાર રામ ગાજ બિન મોઈ કહા વિશ્રામ. હનુમાનજી મહારાજે સપ્રસંગી કીધું છે કે રામનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી મારે વિશ્રામ ક્યાં? ભગવાનનું કામ કરવા નીકળીએ ત્યારે અનેક રસ્તાઓનો વિઘ્ન આવે. આ હનુમાનજી મહારાજ એક વિઘ્ન પૂરું કરી અને સમુદ્ર માર્ગે ઉભી રહ્યા છે. ત્યાં દેવોની માતા સુરસા હનુમાનજીની પરીક્ષા લેવા માટે સામે આવી. દાદ પવન સુત દેવ નંદેકા શ્રી રામ જય રામ જય જય રામ. દાદ પવન સુત દેવ નંદેકા જાન કહો બલ બુદ્ધિ વિશેષા